રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલંગણા ગામે જે કમોસમી વરસાદ વરસતા આજ ખેડૂતોની હાલત જો આવી છે કે બાબાઈ કેવી દશા છે આ વરસાદથી? રોહિતભાઈ, આ તો જો વરસાદ રાતે અમારે શું કરવું ભાઈ? અમે 12 વર્ષથી ગાયનો નીર સારો હતો, મારે મજૂર ના દેવાના બાકી છે. હવે એ તો આ ગાયનો નિર્ણય નહીં થાય ભાઈ. હું રોહિતભાઈ, આમાં કઈ નહીં થાય બાપા, અમે મરી ગયા. મારે મજૂરી કેમાંથી દેવી ભાઈ? કુદરતી કર્યું એ બધાયનું છે, આપણે એકલાનું થોડું છે. મારા આખા વર્ષની મહેનત મારી ગઈ ભાઈ. તમારી શું કરવું હવે? કુદરત ની આગળ કોઈ રોવો તો ખરા. સાચી વાત. હવે આ તો બધે કુદરતની કહેર છે. આમાં આકાશી રોજી છે ખેડૂતની તો સૌનું થઈ જાય, આમાં આપણું થઈ જાય. આપણું એકલાનું કઈ ન હાલે. આમાં કઈ હાથમાં આવી છે કે પૂરું થઈ ગયું? આમાં પૂરું થઈ ગયું, બધું ઉગી જાય. કઈ નથી ને? 2 દીમાં બધું ઉગી જાય, એમાં કઈ ન થાય. સારો ન થાય, માંડવી ન થાય. આ બધી માંડવી કોટા કાઢી જાય. જમીનમાં પડી તો ઉગી જ જાય. ગઈ જ આ જે હાથમાં પાથરા હતા ને એમાંય કઈ નહીં થાય, એ બધું ઉગી જાય. અને સારો તો હાવ ગયો. ઢોર માટે તો હાવ પૂરું ખાવાનું. ઢોર તો છૂટા મૂકવાના જ રહે, કારણ કે શું કરું, એમાં દેર તો થાય જ નથી. આ ખેડૂતની દશા જુઓ, કપા ફેલ. આજે આમાં શું વધે ખેડૂતને? હાથમાં આવેલો આજે આમાં પાણી નીતરે છે. આ 2 દિવસમાં કપાસ ઉગી જાય. આમાં કોઈ વસ્તુ હાથમાં આવી જોગવાઈ નથી.